મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થતા જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવા નિમાયેલા હોદ્દેદાર અને તમામ સમાજના લોકોએ આજે ભવ્ય રેલી યોજી પોતાની એકતા બતાવી। બાલાસિનોરના અંબે માતા મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ 100થી વધારે વાહનોના કાફલા સાથે ભવ્ય રેલી યોજાઈ। આ રેલી ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે ભાતીજી મહારાજના મંદિરે પહોંચી, જ્યાં હોદ્દેદારો અને ક્ષત્રિય સમાજના લોકોએ આસ્થાભેર ધજા ચડાવી આશીર્વાદ લીધા। આ મહીસાગર જિલ્લા ભાજપમાં નવા માળખાની જાહેરાત બાદ કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાદાના દર્શને જ્યારે આવ્યા છીએ, દાદાને જ્યારે અમે ધજા આરોહણ કરી છે, દાદાને અમે શીશ નમાઈ અને પ્રાર્થના કરીએ છીએ કે આ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ પ્રજાને સુખાકારી માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દરેક ઘર સુધી પહોંચાડશે અને વર્ષોથી માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિના અવાજથી, કોઈ એકના અવાજથી જ્યારે આ સંગઠન ચાલતું હતું, પણ આજે જ્યારે પિન્ટુભાઈ હોય, અમારા બેનશ્રી હોય, અમારા જયાબેન હોય, આ તમામ સંગઠનના હોદ્દેદારો ઉપર અમને ગર્વ છે। મહીસાગર જિલ્લામાં નવું સંગઠન જાહેર થતા આજે બાલાસિનોર ખાતે અંબે માતાના દર્શન કરી અને ફાગવેલ મુકામે સમગ્ર મહીસાગર જિલ્લાના કાર્યકરો દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી સાથે 100 જેટલી ગાડીઓ અને કાર્યકરો સાથે ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરી અને સ્વાગત કરી અને સૌ આનંદની લાગણી અને ધ્વજારોહણનો પ્રોગ્રામ યોજ્યો। 18 આનંદનું સારું થાય એ માટે અમે સંગઠનના તમામ હોદ્દેદારો ખૂબ પ્રયત્ન કરીશું અને કોઈપણ તકલીફ ના પડે એવું અમે ધ્યાન રાખીશું અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ, ભારત સરકારની તમામ યોજનાઓ પ્રજા સુધી પહોંચે એવા ખૂબ પ્રયત્નો કરીશું અને કોઈપણ ભેદભાવ રાખ્યા વગર અમે કામ કરીશું।